સો હેલો મિત્રો, વેલકમ બેક ટુ એડિટિંગ વિડીયો. તો મિત્રો, જે જિગ્નેશ કવિરાજનું નવું સોંગ આવ્યું હતું તારા જેવું નથી કોઈ મળવાનું, તો તે સોંગનું પોસ્ટર એડિટિંગ કરવાના છીએ. તો ખાસ કરીને વિડીયોની અંદર બને રહેજો, અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો આપણે વિડીયો કરીએ સ્ટાર્ટ. સૌપ્રથમ તમારે એક બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે, જે તમારી ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર મળી જશે, અને પછી ત્યાંથી આને કલર આપી દેવાનું રહેશે. હવે આપણે જે આના એક્ટર છે તેનો ફોટો લઈ લઈશું, જે જિગ્નેશ કવિરાજ છે તેને મેં પીએનજી કરીને રાખ્યા હતા. તો એક્ટરને કંઈક આવી રીતે આટલા સુધી રાખી લઈશું. અને હવે જે આના બીજા એક્ટર છે તે પણ અહીંયાથી આપણે પીએનજી કરીને રાખ્યા હતા, તે પણ અહીંયાથી લઈ લઈશું. તો આને આવી રીતે લઈ અને અહીંયા નાનામાં રાખી લઈશું. હવે આપણે જે સોંગનું ટાઇટલ છે તે સોંગનું ટાઇટલ લઈ લઈશું, તારા જેવું નથી કોઈ મળવાનું. તો તેને આટલા સુધી રાખીને કંઈક આવી રીતે સેટ કરી દઈશું. અને હવે આપણે જે 4K વગેરે કોઈ પણ લેવાનું હોય તો તે 4K લઈ લઈશું અહીંયાથી. તો આપણે આજે આ 4K નો ઉપયોગ કરી લઈએ, જે આપણે પીએનજી બનાવીને રાખ્યું હતું તેનો બીજો આપણે આ ભૂલથી આવી ગયું છે, ડિલીટ મારી લઈશું. અને આ 4K ને કંઈક આવી રીતે નાનું કરી અને રાખી લઈશું. હવે આપણે જે ગુજરાતી ગીતોના પોસ્ટર કેવી રીતે બનાવતા શીખો તે પણ અહીંયાથી આપણે લઈ લઈશું. તો ગુજરાતી ગીતોના પોસ્ટર બનાવતા શીખો તેને એવી રીતે મોટું કરી અને અહીંયા રાખી લઈશું. હવે આપણે જે યુટ્યુબ લેવાનું છે તો તે યુટ્યુબ લઈ લઈશું અહીંયાથી. તો યુટ્યુબ લઈ અને સૌપ્રથમ તમારે અહીંયા એક ઓપ્શન મળશે ક્રોમા કીનું, તો તેને તમારે અહીંયાથી એનેબલ કરી લેવાનું રહેશે. તો આપણે તેને એનેબલ કરી લઈએ. તો આપણે એને ક્રોમા કી પર ક્લિક કરી અને કીનો કલર વ્હાઇટ આપી દઈશું. અને આને હવે આપણે આટલા સુધી ત્યાં રાખવું છે આને રાખી શકીશું. અને અહીંયા હવે તમારે જે ચેનલનું નામ છે તે લખી લેવાનું રહેશે, એડિટ બાય રબારી. આપણે લખી લઈએ એડિટ બાય રબારી. તો આવી રીતે કરી અને આને અહીંયા રાખી લઈશું. અને આની ક્વોલિટીને આપણે થોડુંક બ્લેક કરી લેવાનું રહેશે, જે અહીંયાથી તમને મળી જશે. તો મિત્રો, પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે. પોસ્ટર કેવું લાગ્યું તે જરૂરથી કોમેન્ટમાં બનાવજો, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. આવશું જલ્દીથી નવા વિડીયોની.